દોસ્તો, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. દોસ્તો, આપને મારા વિડિયા ઉપર આજે હું વાર્તાલાપ કરું છું એ સાંભળવા પ્રત્યે જો રુચિ હોય, પ્રેમ હોય તો આપણે લાઈક આપવી જોઈએ, આપણા ગ્રુપમાં શેર કરવા જોઈએ અને કોઈ નવા હોય તો એમને સબસ્ક્રાઈબ કરવા જોઈએ અને એમને પણ એમના ગ્રુપમાં શેર કરવા જોઈએ અને લાઈક આપવી જોઈએ. અને હા, અત્યાર સુધી હું આ વિડીયો અપલોડ થયા પછી વોટ્સઅપમાં પણ મોકલતો, પણ આ છેલ્લો વિડીયો વોટ્સઅપમાં હશે. બાકી દરેક જિજ્ઞાસુ જીવાત્માઓને મારી એક ભલામણ છે, દરેક પ્રેમી જિજ્ઞાસુઓને, કે હવે પછી આપ વોટ્સઅપમાં નહીં પણ આપે યુટ્યુબ ઉપર જઈ અને મારો વિડીયો મેળવી લેવો. આ મારી આપને ભલામણ છે. હવે આજે આપણે એવી વાત કરીએ કે હું આજે ગઈકાલે હું જે હળવદની માથે ચરાડવા કરીને ગામ છે ત્યાં ગયો હતો. જે ઘનશ્યામગઢના કાનજી ભગતના શાળાનું એક્સિડન્ટ થયું અને એ ખલાસ થઈ ગયા હતા. એટલે ઘડીક આનંદથી એ લોકોને પાસે એના મોઢે ગયો હતો અને એથી પાછો આજે આવ્યો સુરેન્દ્રનગર. તો મને જાણવા મળ્યું કે સુરેન્દ્રનગરમાં આયોજન છે અને મહેન્દ્રગીરી જેમને શ્રી 1008 મહામંડલેશ્વરનું પદ તો મળી ગયું અને પછી એમને હમણાં એવું જાણવા મળ્યું કે એમને જગતગુરુ શંકરાચાર્યનું પણ બિરુદ આપવામાં આવ્યું છે. એટલે આ બાબતે મારી રજૂઆત છે કે ભાઈ જેને જગત જાણે ને અને જગત જેનો સ્વીકાર કરે ને એને જગત ગુરુ કહેવાય. આ તો ભાઈ ભારતની બહાર હવે કોઈ ઓળખતા જ નથી. શંકરાચાર્ય શું કહેવાય એવી જ ભારત બહાર બીજા કોઈ દેશોમાં ખબર નથી. કારણ કે ભારત સિવાયના વિશ્વના 212 દેશ છે એવી મને અમુક ખબર છે. તો આ 212 દેશની અંદર જો આ જગતગુરુ શંકરાચાર્યના નામથી ઓળખાય છે ભારતમાં, એ લોકોને પણ એ લોકો માનવા જોઈએ ને કે અમારા જગતગુરુ છે એમ. અમારા જગતગુરુ શંકરાચાર્ય ભારતમાં વસે છે એવી એ લોકોને ખબર હોવી જોઈએ. અને તો જ જગતગુરુ બોલાય, નહીં તો તમે ભારતના છો અને ભારતના ગુરુ તરીકે રહ્યો. બાકી સમાજને આ નામ ઉપર ભૂતવાના ધંધા બંધ કરો. કારણ કે જગત ગુરુ શંકરાચાર્યનું બિરદ ભારતના અંદર જે વ્યક્તિઓ રહ્યા છે, 4 મઠાધિકારીઓ, એની સિવાય ભારત સિવાય જે અન્ય દેશો છે, વિદેશોમાં પણ આમની નામના ગવાવી જોઈએ, આમની ઓળખાણ હોવી જોઈએ. પણ એવું નથી. એટલે આ સમાજ ઉપર બોજ બનાવવાના ધંધા છે. એટલે આવું ખરેખર ન હોવું જોઈએ. અને શંકરાચાર્ય જગતગુરુ જે રહ્યા ને, એને મારો ખુલ્લી ચેલેન્જ છે કે આપણે ડિબેટ કરીએ ધર્મના નામની. આવો મારી સામે સદગુરુ મહારાજના દેશની મહાપુરુષોના મતની જે વાત છે એ વાતની આપણે કરીએ. જો આપ જગતગુરુ શંકરાચાર્યનું બિરુદ ધરાવતા હો તો, અગર સમાજને લૂંટવાનું કામ કરતા હો તો તમને મુબારક છે. બાકી
જગતનો ગુરુ એક જ છે, અને એ છે ગંગા સતીએ વર્ણવેલો કે પિંડ બ્રહ્માંડથી પર છે મારા ગુરુ, બતાવું એનો દેશ. આ પિંડ નહીં, આ બ્રહ્માંડ નહીં, પછી ગુરુ છે, અને એ ગુરુ જગત વ્યાપક છે, સારા વિશ્વનું સર્જનહાર છે, સારા વિશ્વનું સંચાલન वो करते हैं. અને તમે એમ કહો કે અમે જગત ગુરુ છીએ. પેલા ભારતમાં પૂરા તમને કોઈ ઓળખતા નથી, અને જગત ગુરુ હાલ થવા નીકળી ગયા. એટલે આ તમે જગત ગુરુ નહીં, જગતના લોકોને, અને એમાંય વધારે તો ભારતના, એમાંય ગુજરાતની જનતાને તમે ઠગવાનું કામ કરી રહ્યા છો. કારણ કે પૂરા ભારતમાં તમને કોઈ ઓળખતું નથી, અને તમે એમ કહો કે અમે જગત ગુરુ છીએ. અને સમાજને પણ મારી વિનંતી છે કે આવા લોકોથી ચેતી જાઓ, કારણ કે આ લોકો કોકની દાઢી કરવા મેદાનમાં આવ્યા છે. આમને આવા બિરદ આપી અને આમની પાસેથી કાંઈક કામ કઢાવવું લાગે છે, અને સમાજને આમની માલપા શિક્ષામાં ઉતારવા માગે છે. એટલે આની વાત ઉપર આવી જવું અને આપણે શિક્ષામાં ઉતરી જવું એ બહેતરીન છે, અને એ ધર્મના સિદ્ધાંતની વિરુદ્ધ છે. માટે મારી દરેક સમાજને, એટલે કે આપણી જાહેર પ્રેમી જિજ્ઞાસુ જે જનતા છે એને મારી વિનંતી છે કે આપે જગતગુરુ શંકરાચાર્યની જરૂર નથી. કારણ કે જગતગુરુ શંકરાચાર્ય જે હોય તે આપણા ભારતમાં, એ કદાચ તમને તમારી ઓળખાણ ન આપી શકતા હોય તો એને આપણે શું લેવા દેવા. પછી જગતગુરુ શંકરાચાર્ય જે કહે છે આ લોકો, એમના મઠ નીચે જેટલા આવતા હોય એ લોકો ક્યારેક તો વાત કરવા જોઈએ ને. આવેશધારીઓ જે રહ્યા કે સર્વવ્યાપક પરમાત્મા કેમ છે, નિરંતર પરમાત્મા કેમ છે, શબ્દોની પહેલે પાર સાहिबो કેમ છે, वही बात कभी उसने नहीं किया, और आज वो शंकराचार्य जगत गुरु बन जाते हैं, वो तो कैसी बात है. हमें इस बात पर बहुत कुछ कहना है. તો પણ સામને આવે તો અરે સમાજમાં જ્યારે જ્યારે એમને બોલાવ્યા હોય ને ત્યાં બે શબ્દો કહેવાના લાયક ન હોય. એક બે શબ્દો ધર્મના નામે જે મહાપુરુષોએ પૂર્વે કીધા છે એ કહેવાની હિંમત ન હોય, અને તમે શંકરાચાર્ય જગતગુરુ બની ગયા. વાહ! પણ આ અમારી સમાજ જાગી ગઈ છે ભાઈ. આ સમાજને ખબર છે કે તમે શું કરવા માગી રહ્યા છો, અને એ ધર્મ એમ નહીં ચાલે. કારણ કે જ્યાંના નામના નિશાન ફરકે છે ને એ પણ જગતગુરુનું બિરદ એવડીને નથી મેળવી શક્યા. રામદેવજી પીર, હદ ચલે તો ઓલિયા, બે હદ ચલે તો પીર, हद बेहद छोड़कर चले उसका नाम फकीर, फिर भी कुछ कहना है कि फिकर की फाकी करे उसका नाम फकीर. आवा पुरुषों ने પણ જગત ગુરુ નહીં કહા है, કારણ કે રામદેવજીને જગત ગુરુ ન કહેવામાં આવ્યા. શંકરાચાર્ય રામાપીરને ન કહેવામાં આવ્યા. પછી સંત કબીર જે જ્ઞાનનો બેરિસ્ટર, એને પણ જગતગુરુ શંકરાચાર્ય નું કહેવામાં આવ્યા. સંત રોહિદાસ મહારાજ કે જેને ગંગા જાના ચર્મકુંડમાંથી પ્રગટાવી, એને જગતગુરુ શંકરાચાર્ય નો કહેવામાં આવ્યા. એટલે સાબિત છે કે આમાં કંઈક દાળમાં કાળું છે, અને આ કાળાને તારવીને બારું કાઢવાની એ ફરજ આપણી છે, અને આપણે આમાં જાગી જવાની જરૂર છે. અને જો જાગશું નહીં તો આ લોકો તો આપણી ઉપર ઘણા સમયથી ગુલામીનું પાગ પહેરાવી રહ્યા છે, અને આપણે એ ગુલામીનો પાગ પહેરી એ ગુલામીની જંજીર લગાડી અને એમની ગુલામી કરી રહ્યા છીએ. આપણે તો ધર્મના નામે સાચી ન્યાય ટેક અને ભાવના સાથે જે હકીકત છે એ બેજને ધ્યાને રાખી નિજ પદને નિરખવાની વાત છે. જો આ લોકો આપણને એ પદની વાત કરે તો પણ આપણે માની લઈએ અમે, પણ આવી વાત જ કાંઈ કરવી નથી અને કહેવું છે કે અમે જગતગુરુ શંકરાચાર્ય છીએ, તો સારું એ કેમ મેળવું છે, એ કેમ માની લેવું. એટલે મારી દરેક પ્રેમી અને જિજ્ઞાસુ
ભાવિક ભક્તજન મહાપુરુષોને એક સંદેશ છે કે આ કોઈ જગતગુરુ શંકરાચાર્ય આ તો બેહાડી દીધા છે આ લોકોએ ઈવડે નીવડે પણ જગતગુરુ શંકરાચાર્ય જગતગુરુ શબ્દનો ઉપયોગ કૃષ્ણનો એકનો થયો છે, इसके सिवा कोई नहीं हुआ है। વશિષ્ઠ મહારાજ જે રામના ગુરુ, દુર્વાસા ઋષિ જે કૃષ્ણના ગુરુ, એને પણ જગતગુરુ તરીકે સંબોધવામાં નથી આવ્યા, તો આમની શું અસલિયત છે કે આમને જગતગુરુ તરીકે સ્વીકારવા પડે આપણે? કારણ કે જગતગુરુની વ્યાખ્યા સમજવી પડે, જગતગુરુની વાત કેમ છે એ મેદાનમાં રજૂ કરવી જોઈએ. અને પાદરા કે ગમે જગતગુરુ બની ગયા એ તો આપણને છેતરવાનો ધંધો કહેવાય, અને આપણે એની વાતમાં આવી જઈ અને છેતરાવી છીએ, તો એ તો આપણી વાત છે ને. પણ આપણે જાગી જવાની જરૂર છે, અને અખંડાનંદને પામવા માટે નાનામાં નાના સાધુ હોય, નાનામાં નાની વ્યક્તિ હોય કે જેને સમાજમાં કોઈ કદાચ બહુ સારી રીતે ન ઓળખતા હોય, પણ તમને તમારી ઓળખાણ કરાવે ને એ તમારું જગતગુરુ ગણાય. માટે આ વસ્તુને ધ્યાનમાં રાખવા જેવું છે. જય અલખધણી, જય અલખધણી, જય અલખ.